બધા એક સાથે અવાજ ક્યાં પહોંચવો જોઈએ? જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડો. મોટા ભાગના ખરી ગયા કાલ તક. જે બાકી છે એને અહીંયા બેઠેલા પંચમહાલના નાગરિકો મને લાગે છે હિસાબ તો પૂરો જ કરવાના મૂડમાં છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વિજય સંકલ્પ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, અમારા મિત્ર આદરણીય શ્રી મયંકભાઈ દેસાઈ, શ્રી હર્ષદભાઈ વસાવા, શ્રી ગણપતભાઈ વસાવા, આદરણીય શ્રી જયદ્રથસિંહજી પરમાર, ફતેહસિંહજી, નિમિષાબેન, શ્રી સી.કે. રાહુલજી, મારા યુવા મોરચાના સાથી શ્રી કુલદીપસિંહજી, પાર્ટીના સૌ આગેવાનો અને પંચમહાલ જિલ્લાના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું. આ ભારે ગરમીમાં ભલભલાને ગમે તેવું કામ હોય ને તો આ ગરમીમાં ઘરમાંથી બહાર પગ ના મૂકે એવી ગરમીમાં તમે આટલી મોટી સંખ્યામાં હજારો લોકો આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અહીં આવ્યા છો, તે બદલ હું મારી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી આપનો આભાર માનું છું. આ ખૂબ મોટો વિષય છે. આજે હું છેલ્લા 2-3 કલાકથી પંચમહાલમાં છું. અહીંયા સુધી આવતા રસ્તામાં અનેક પક્ષોની કાર્યાલયો આવી. કાંઈક બેનર ઉપર પંજા સિવાય માણસ એક બી ના દેખાય. ક્યાંય ઝાડુથી ઝાડુનો જ સફાયો થઈ ગયો. કાર્યાલયો ખાલી ખમ પડી છે. અને તમે સૌ લોકો જે ઉત્સાહ અને જે લાગણીથી ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા અહીંયા આવ્યા છો, તેનાથી મોટો ગર્વનો વિષય અમારા માટે શું હોઈ શકે? મારા આદિવાસી ભાઈઓ, માં ભારતી અને ભારતની આ ભૂમિ પર આદિવાસીઓએ ક્યારેય કોઈ વિદેશી તાકાતોને આપણી ધરતી ઉપર ફાવવા નથી દીધું. અને પંચમહાલની આ ગોગંબાની ભૂમિ, એનો તો ઇતિહાસ બી અનેરો છે, શહાદતનો ઇતિહાસ છે. અને વીરભૂમિ એવી ગોગંબામાં જ્યારે આજે આ સભા હોય ને ત્યારે આટલી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત હોય, ત્યારે આ દેશના પ્રત્યેક નાગરિકો વતી, મારા રાજ્યના સૌ નાગરિકો વતી હું આજે આદિવાસી સમાજને અને સમાજના સૌ અગ્રણીઓને અભિનંદન અને આભાર માનવા માંગુ છું. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે પોતાના તીર કામઠા હોય કે ગોરીલા યુદ્ધથી અંગ્રેજોના નાકમાં દમ લાવવાનું કામ અગર કોઈ કર્યું હોય તો એ આપણા આદિવાસી સમાજ, આદિવાસી યુવાઓએ કર્યું હતું. રાજપીપળાના ગોહિલ વંશજના રાજાઓની રાજ તિલક જ્યારે થતો હતો ત્યારે આપણે આદિવાસી સમાજના આગેવાનો મહારાજાને રાજ તિલક કરતા હતા. સોમનાથ પર જ્યારે મોહમ્મદ ગજનવીએ હુમલો કર્યો ત્યારે ત્યાંના રાજપૂત રાજા જોડે આપણા આદિવાસી સમાજનો વીર વેગળા ભીલે એમની જોડે લડ્યા અને સોમનાથની રક્ષા કાજે પોતે શહાદત વહોરી હતી. આજે બી મોદી સાહેબે રાજા સાહેબ અને વેગળા ભીલ બેઉની પ્રતિમા કોઈ આવીને મુકાવી હોય તો એ મોદી સાહેબ. એટલા વર્ષો તક એની શહાદત ભૂલી ગયેલા લોકો. 1857ના
વિપ્લવમાં મધ્ય ગુજરાતના મેવાસી આદિવાસી રાજાઓ જોડે ઝાંસીની રાણીની મદદ માટે પહોંચી ગયા હતા અને જાંબુઘોડાના નાયકાઓ 40 વર્ષ સુધી દાંત ખાટા અંગ્રેજોના કરી નાખ્યા હતા. પંચમહાલના માનગઢના ડુંગર પર ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 જેટલા ભીલોએ સામી છાતીએ અંગ્રેજોની ગોળીઓ ખાધી, પણ ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારા જોડે મા ભારતીની રક્ષા કરી. એવી આ ભૂમિને વંદન કરવાનો આજે મને અવસર મળ્યો છે. આ ભૂમિને હું વંદન કરું છું, અભિનંદન આપું છું. મારે આજે અત્યંત દુઃખ જોડે જણાવવું છે કે આઝાદીના લડવૈયાઓએ, આપણા હજારો લાખો આદિવાસી યુવાઓએ આ દેશને આઝાદી અપાવવા માટે અનેક સપના જોયા હતા કે મારા દેશમાં રહેતા માલે તુજાર પરિવારોની જેમ મારા આદિવાસી ભાઈ બહેનોને બી કાચા છાપરાવાળા તાડપત્રીવાળા મકાનમાંથી પાક્કું મકાન મળશે. શહેરોમાં રહેતા સૌ પરિવારની જેમ મારા આદિવાસી પરિવારને બી સ્વાસ્થ્યની સારવાર માટે પોતાના ઘરની વર્ષોની બચાવેલી મહેનતની કમાણી એ સારવારમાં ખર્ચીને ઘર બરબાદ નહીં થાય. શહેરોના મહેલોની જેમ જ મારા નાના નાના આદિવાસી ગામડાઓમાં ગરીબ પરિવારોમાં એમના ઘરે અંધારું થાય તો રોશની થાય તે પ્રકારની વ્યવસ્થા થશે. મારા નાના નાના આદિવાસી ગામડાઓની અંદર મારા ક્ષેત્રની બહેનો માટે ઇજ્જત ઘર એટલે કે શૌચાલય બનશે. આવા અનેક સપનાઓ આઝાદીના લડવૈયાઓએ જોયા હતા. આઝાદીના લડવૈયાઓએ શહાદત આપી દેશને આઝાદી અપાવી. દેશને આઝાદી મળી ગઈ, કોંગ્રેસ શાસનમાં આવી ગયું, એક પછી એક કોંગ્રેસના પ્રધાનમંત્રી બનતા ગયા. પણ મારા દેશના એ વીર યુવાનો જેમને આ મા ભારતી માટે પોતે શહાદત આપી હતી, એવા સૌ વીર યુવાનોની જે સપના હતા એ સપના બધા ચકનાચૂર થઈ ગયા. વર્ષ સુધી આ દેશ પર કોંગ્રેસે શાસન કર્યું. આ દેશના આદિવાસી ભાઈઓ માટે કોઈ એક એવું કામ કર્યું હોય કે જે કસમ ખાવા બી કામ આવે, એવું એક કામ તમને યાદ નહીં આવશે. આ તો આપણા મોદી સાહેબ શાસનમાં ગયા તો પાક્કા ઘર પ્રધાનમંત્રી આવાસ સ્વરૂપે તમને મળ્યા. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત માં અમૃતમ યોજનાના માધ્યમથી 10 લાખ રૂપિયાનું મોદી સાહેબનું આ કાર્ડ લઈને તમે હોસ્પિટલમાં જાઓ તો 1 રૂપિયો લઈને ના જાવો પડે એવી વ્યવસ્થા થઈ કે ના થઈ? ભાઈ, થઈ કે ના થઈ? હાથ ઊંચા કરીને કે. આ શું આઝાદી વખતથી આપણો હક નતો? હતો કે નહીં આપણો હક? તો આ કોંગ્રેસિયાઓ આપણો હક ખાઈ ગયા કે નહીં ખાઈ ગયા? કેટલા વર્ષ સુધી ખાઈ ગયા? આ વર્ષ સુધી આ તમારો હક ખાઈ જનાર કોંગ્રેસીઓ આજે આદિવાસીના મસીહાઓ બનીને પાછા તમારી પાસે કેમ આવ્યા? તમારી તાકાત છે. જેમ હમણાં ગણપતભાઈ કહ્યું કે આ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જાય ત્યારે અનામતના વિરોધી થઈ જાય. જેવા ભારત પાછા આવે અને જ્યારે ગુજરાતની ચૂંટણી આવે ત્યારે મારા આદિવાસી ભાઈ બહેનોની તાકાત એને નજરે પડે અને પાછા યુ ટર્ન લઈ લે. અભી બોલા અભી ફોક.
હમણાં જેવી આ ચૂંટણી પતશે એટલે પાછા એ વિદેશની ધરતી પર જઈને આદિવાસી કે અનુસૂચિત જાતિના સૌ લોકોની અનામત કેવી રીતે પાછી ખેંચવી એના ઓપરેશને લાગી જશે. પણ એને ખબર નથી કે મારા પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના સૌ આગેવાનો એટલા મજબૂત છે કે આ રાહુલ ગાંધી હોય કે દિલ્હીથી આવતા પેલા સુપડા સાફ અને પંચમહાલ વાળા, તમને તો બધાને નમન કરવા પડે, વંદન કરવા પડે. ભાઈ હું કર્યું તમે તો ગામે ગામની અંદર એવો માહોલ બનાવ્યો કે પહેલા કોંગ્રેસ કે આપિયાઓને ફોર્મ ભરવા માટે ઉમેદવાર ના મળે. ઉમેદવાર મળ્યા તો 2 દિવસ જ્યાં જ્યાં પ્રચારમાં ગયા તો પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં ચોકડી દેખાતી ગઈ. તો કાલ સાંજ સુધી તમારી પાર્ટી, તમારી પોતાના લોકો, એવા 54 લોકો સીધા વિજેતા થાય છે. અને મને તો એવું લાગે છે આજની આ ભર ગરમીમાં જે સંખ્યા અને જે જુસ્સો તમારા સૌમાં દેખું છું તેને જોઈને મને પૂરો વિશ્વાસ છે કે 26 તારીખે તો જે બાકી રહી ગયા છે એનો હિસાબ તમે સૌ લોકો સપાચક કરી નાખવાના મૂડમાં લાગો છો. શું છે ભાઈ મૂડ? સુપડા ને બધા એક સાથે કહો તો મને જરાક કે આ આપણા આદિવાસી સમાજને વર્ષો સુધી વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો. આ આપણા આદિવાસી સમાજનો ઇતિહાસ ભૂલાવી લેવાનો પ્રયાસ કરનાર, આ આપણા આદિવાસી સમાજ જોડે સતત અન્યાય કરનાર આ કોંગ્રેસને જવાબ આપવા માટે તમે બધા તૈયાર હો તો હાથ ઊંચો કરો. બધા તૈયાર છો કે નહીં? અને આ કોંગ્રેસીઓને ઘરે ભેળાવો કે નહીં? અને મજબૂતાઈથી તો બોલો બધા એક સાથે, ભારત માતા કી. 2-5 જણને તો હમણાં ટીવી ચેનલમાં દેખાશે. અહીંયા કોઈ બેઠું હોય, કોઈના મિત્ર હોય તો જરા કહી લેજો ને. આપણા મિત્ર હોય તો એનો ખર્ચ બચાવવો એ આપણી જવાબદારી છે ભાઈ. એટલી તો માનસાઈ રાખવી પડે કે નહીં ભલા માણસ? આમાં કેટલા લોકો એવા છે જે ખેડૂતો છે? જરા હાથ ઊંચા કરો. હે વાહ ભાઈ વાહ. એમની હજી ઉભા રહો. 2,000 તો 4 મહિના આવે સાહેબ. આખા વર્ષે કેટલા આવે હવે બોલો બધા એક સાથે? આ પાછળ જે ખેડૂતો છે તમને નથી આવતા ભાઈ 6,000 રૂપિયા? આ મોદી સાહેબ તમારા ખાતામાં 6,000 રૂપિયા સીધા મોકલે છે કે નથી મોકલતા? આ 6,000 રૂપિયામાં ક્યારેય કોઈ કટકી મારવા આવ્યું? આ ક્યારથી 6,000 રૂપિયા આવવાના ચાલુ થયા? અને મોદી સાહેબ પહેલા કેટલા પ્રધાનમંત્રી રહી ચૂક્યા? તો આ મોદી સાહેબ આવ્યા ને 6,000 રૂપિયા તમારા ખાતામાં આવતા થયા? કટકી વગર હાથમાં આવ્યા? તો આની પહેલા જે કોંગ્રેસના લોકો બેઠા હતા તેને ખેડૂતોના રૂપિયા સપાચક કરી નાખ્યા કે નહીં? આ 6,000 રૂપિયા મોદી સાહેબ તમારા ખાતામાં આપી શકે છે તો આ કોંગ્રેસિયાઓ તમારા 6,000 રૂપિયા ક્યાંથી ખાઈ ગયા? ખાઈ ગયા કે નહીં ખાઈ ગયા? આ બધા જ લોકો હાથ ઊંચા કરીને કે મળવા જોઈતા હતા કે નહીં? પહેલા આ કોંગ્રેસીઓ તમારા 6,000 રૂપિયા દર વર્ષના હકના ખાઈ ગયા કે ના ખાઈ ગયા? તો આ લોકોનો હિસાબ કરવો પડે કે નહીં?
કેવો કરવો પડે? અહીંયા બેઠેલા 10,000 લોકોનો 6,000 રૂપિયા ગણીએ ને તો 1 કરોડો રૂપિયા થાય. આ તો આખા દેશના ખેડૂતોના 6,000 રૂપિયા ખાઈ ગયા છે. અને ખેડૂતોનું ખાઈને તેને ભૂલથી આપણે માફ કરી લેશો. તમે તો બધા માનવતાવાળા છો અને ક્યારેક ક્યારેક ખબર નહીં કોઈ ખોટી વાતમાં બી આવી જતા હશો. તમારાથી બચી જશે પણ ભગવાન માફ નહીં કરશે. અમારા હા આ વડીલો કેટલા વર્ષોથી રાત દિવસ જે મહેનત કરી, મજૂરી કરી, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ કર્યો, એવા મારા વડીલો ખેડૂતો પર અત્યાચાર સિવાય આ લોકોએ કંઈ નથી કર્યું. પણ મોદી સાહેબનો તમારા સૌ વતી આભાર માની લઉં ભાઈ. તો બધા એક સાથે આપણે મોદી સાહેબનો આભાર માની લઈએ. બરાબર. આ મોદી સાહેબ છે તો જ આપણું ભલું થયું. બાકી વર્ષો સુધી લોકો આપણે વોટ આપવા માટે જ યાદ કરતે, બાકી કોઈ યાદ કરે એમ હતા નહીં. પણ હવે મારા આદિવાસી ભાઈ બહેનોનો વટ પડી ગયો છે. કારણ કે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એટલે પંચમહાલ હોય કે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય, હવે મારા આદિવાસી ભાઈ બહેનો એ શ્રમિક નથી. હવે ગામે ગામ શ્રમિકના ઘરે દીકરા દીકરી ભણતર પ્રાપ્ત થાય છે અને કોઈક શ્રમિકનો દીકરો ડેપ્યુટી કલેક્ટર બની શકે ને, એ તો આપણા મોદી સાહેબના રાજમાં જ ભાઈ આ બધું થઈ શક્યું. આ ગામોમાં તાલુકાઓમાં સ્કૂલો આવી, કોલેજ આવી, મેડિકલ કોલેજ આવી, નર્સિંગની મારી આદિવાસી બહેનો કેટલી મોટા પાયે લોકોની સેવા કરે છે. આ અદ્ભુત દ્રશ્ય કઈ રીતે પ્રાપ્ત થયા? ગુજરાતમાં એ પ્રકારનું કામ થયું અને એ કામના બદોલત આજે આપણે સૌ લોકો, બધા જ લોકો, પાણી મળ્યું, બીજી વ્યવસ્થાઓ થઈ. ગણપતભાઈ બધું જ કહી લીધું છે સરકારે શું કામગીરી કરી છે. અને ગણપતભાઈ ખૂબ વર્ષો સુધી આદિવાસી સમાજની સેવા કરી છે અને હવે આખા ગુજરાતના આદિવાસીઓનો અવાજ બનીને ભારતીય જનતા પાર્ટીના આખું આદિવાસી સમાજનું એરિયા નેતૃત્વ કરી રહ્યા છે. અને એમને અને એમની આખા ધારાસભ્યોએ સાથે આવીને શિષ્યવૃત્તિ માટે 2.5 લાખથી 6 લાખ રૂપિયા કરવા જોઈએ. આદિવાસી તાલુકાઓની અંદર બાળકોને ભણવા માટેની નવી લાઇબ્રેરી બનવી જોઈએ. બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. એના સિવાય દરેક આદિવાસી ગામડાઓની અંદર વધુમાં વધુ બસ કનેક્શનો આપવા જોઈએ. આપી લીધા. સ્પેશિયલ 1,000 બસ તો ખાલી ગુજરાતના આદિવાસી વિસ્તાર માટે આ વર્ષે આપણે નવી ખરીદીએ છીએ અને માત્ર ને માત્ર આદિવાસી ગામડાઓમાં એ બસો જશે. આ કેટલા મોટા વિષયો છે ભાઈ. અને આવા એક નહીં અનેક કામો ચાલતા જ જાય. આ કોઈ વડીલો અહીંયા એવા બેઠા જે કોંગ્રેસ શાસન એમને જોયું હોય. હું તો નસીબવાળો છું કે મારો જ્યારે જન્મ થયો ત્યારે આ રાજ્યમાં મોદી શાસન હતું, એટલે મને બધું સુશાસન જોવા મળ્યું છે. પણ જેનો જન્મ 1970-75માં થયો હશે તેને તો થોડું બી કોંગ્રેસનું રાજ જોવા મળ્યું હશે. અને એ રાજ કેટલું ભયાનક હતું તેનો અંદાજો ઘરમાં બેઠેલા કોઈ વડીલોને પૂછજો સાહેબ. આજે રોડમાં એક ખાડો પડી ગયો હોય ને, 1000 કિલોમીટરના રોડ પર એક કાંઈ ખૂણામાં ખાડો પડી ગયો હોય ને, તો આ પિયાઓ આવીને બેસીને પેલું મોબાઈલને આમ કરીને 5-10 રીલ બનાવશે. એમાંથી એક લાગે કે આ સારી બની છે રીલ